મહાદેવ, હરિઓમ, જય માતાજી। જો અત્યારે વાગ્યા છે સવારના 8 એટલે દેવાંશીન પપ્પાને બહાર જવું છે, પણ કીધું મને અત્યારમાં પહેલાં ગંગાને જોવા લઈ જાવ, કારણ કે આપણે કાલે બપોરે 9 વાગ્યા 10 વાગ્યાના અહીંથી વયા ગયા હતા, પાછા વાડીએ ગંગાને જોવા આવ્યા નથી ને આપણે ગંગા વિયાણા ઉપર છે એટલે આપણે જોવા તો આવવું જ પડે। એટલે હવે આપણે ગંગાને જોઈ કે ગંગા શું કરે છે આપણી એમ। આપણે આજ ઠંડી બહુ છે નહીં અને હવે સેજ સૂર્યનારાયણ તપતા જાય છે એટલે ગંગાને બાયણે કાઢી લઈ, કારણ કે મારે જવું છે ગોંડલ, એટલે હું આવીશ ત્યાં બપોર થઈ જાય, નાનજી બાપા આવ્યા નથી હજી, એટલે બાયણે કાઢતા જાય અને પછી આપણે જાય। ગંગા શું કરસ લે ગંગા એ તો સરપ્રાઈઝ દઈ દીધી છે આપને કાયમી માટે આવી સરપ્રાઈઝ હોય, કારણ કે જેટલી ફરે આપણે ગાયને ભેંસને રાખીને કોઈ દી આપણે હોય ન્યાણા નથી એની રીતે દી વ્યાઈ જાય લે, કારણ કે પેલા હું આ વાસળી બાયણે કાઢ લઉં। અને હમણાં થોડીક વાર પહેલા આપણી વાડીવાળા ભાઈ કહેતા હતા એને નીંદ નાખી જોયું, હા મને આવીને મેં પૂછ્યું હા કીધું ગા શું કરે વ્યાણી શું છે, તો કે નાના હતા કાઈ વ્યાણી નથી કે હજી મેં હમણાં બાયણું બંધ કર્યું છે। એકદમ એની માં જેવી સરસ ક્યુટ ક્યુટ એવી મસ્તી ની છે તો બધું હજી તો આખું દેખાણું નથી, અને હજી વ્યાણી જાય છે જો ને એ ધ્રુજે હે ને ઊભું નથી થઈ શકતું, એટલે અમારે એ તો એક લેણ દેણ છે કે ઊભું નથી રહેવું પડતું અહીંયા। અને કાલે તો કોકની એવી કેમેટ આવી ડોક્ટર બોલો, પણ આમાં ડોક્ટરે આવીને કઈ કરી શકે નહીં। એ એક વસ્તુ છે કે હુરમાં હોય અને વાસેડું આડું હોય એવું રીતના અંદર તો બોલાવવું પડે કે આખો દિવસ વ્યાય નહીં। આપણે ગમે એવા નાઈટ ફ્રેશ થઈને આવ્યા હોય તો આપણે વાસેડું તો અડવું જ પડે, કારણ કે વાં પડ્યું તો એટલે ત્યાંથી આપણે એને ગાયને આગળ તો દેવું જ પડે અને કાઈ ઘટે નહીં, એવો કલર હે એકદમ મસ્ત ગીર જ થાય ને। ઈ પાછું આને તો ટીલું આવ્યું છે, ગંગાને ટીલું નથી આને ટીલું છે, કારણ કે આપણે બિદ્દાને એવું કરાવ્યું હતું ને અસલ, એટલે એમાં કઈ ઘટે જ નહીં, કઈ ઘટે નહીં, બહુ સરસ છે। વ્યાય જાય અમને ન ખબર, હું તો એવું વિચાર કે આજ રાતના નો વ્યાય તો સારું, આજ તો એવા ગઈ રાતે થાકી ગયા હતા ને સવારે વહેલું ઉઠીને કીધું કપડાં દેવાનથી રૂહીના ધોયા 5 વાગ્યા, ગંગા આજ રાતે ન વ્યાય સારું, તો ગંગાએ આપણે જરીએ હેરાન નથી કર્યા, દૂધ ખાવામાં હેરાન ન કરે તો કાઈ નો થાય। હા, અને હજી વાછડું ને થોડીક વાર રહે કાકી, કારણ કે એના માના ગર્ભાશયમાંથી આવ્યો હોય એટલે હજી એને એટલી હડપ ન હોય, હજી થોડીક વાર જાહે પછી એનું દૂધ પીહે પછી એને હડપ આવશે। પેલું દૂધ પી લે ને હા અડધો લીટર એટલે પછી દોડવા માંડે, હડપમાં આવી જાય। ઊભું થવાની તો કોશિશ કરે, ઊભું થઈ ગયું તું બે ભરે તો, પણ અહીંયા હે ને થોડુંક આપણે કોરું કરવું પડશે, તો આ બધું નાખી અને હવે નાનજી બાપાને તો અહીંયા જ બેહવું પડશે આજ બપોર લગન, ક્યાંય જવાનું નથી, કારણ કે આપણે પશુ ગમે એ વ્યાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું હોય, જર પડે ઈ એટલે આગળ નાનજી બાપા ધ્યાન રાખજો, વ્યાય જાય ને અહીંયા જ રહેજો, ક્યાંય જાતા નહીં, એને પપ્પા જાય છે ગોંડલ, રાત તમારે જ ધ્યાન રાખવાનું છે, ગંગા વ્યાય નહીં એમ મારી બેન કીધું તો કીધું તો તમે તો સાચું હજી હમણાં જ વ્યાણી મહેશભાઈ હજી હું ગયો તો એમ કહેતા હતી કે બાયણું હમણાં ખોલીને મેં જોયું વ્યાણી નથી ગયા, તો અમે ખોલ્યું ને ત્યાં વ્યાઈ ગઈ। અત્યારે આપણે ઘરે આવ્યા ને તો ટાઈમ થઈ ગયો 10 વાગ્યા, એટલે આપણે ગંગાને પેલું વેતર છે, એટલે પેલું વેતર તો કોઈ પણ પશુ હોય એને તમે સીધું બોઘણું લઈને દોઈ શકો નહીં, બીજા વેતરમાં દોઈ શકો, એટલે આપણે ઘણી મહેનત કરી, પછી આપણે ગોવાર બોલાવ્યો અને મેં દેવાંશી પપ્પા અને અમારા વાડીવાળા ભાઈ નાનજી બાપા 5 જણા થયા, ત્યારે ગંગાનું ખીરું પડ્યું, કારણ કે ગંગાનું દૂધ ખાવું કઈ હેલી વાત નથી એ તો મૂકી તો નહીં જ, મૂકી નહીં તો જ પશુ રખાય, નથી રખાય નહીં, બાકી ગમે એવું ઢોર હોય હું દેવાંશી પપ્પા દોઈ લે એ ફાઈનલ દોઈ જ લઈ મૂકી નહીં। દેવાંશી મમ્મી એમ કહી દે કે મારા નો દોઈ તો કહી દો તો શેટી વહી જાય, કારણ કે મારે પર બુસ્કોટ કાઢવો પડે, બીજું કઈ ન થાય, કપડા ન બગડે કે। હા સારું હાલો હવે હું તમે ગોંડલ જઈ આવો,
આપણે આજની કામ એવી ભીડ છે અને ભેગું ગંગાએ કામ કરી નાખ્યું કારણ કે સવારે 5 વાગે ઉઠીને દેવાંશી એના હોસ્ટેલના કપડાં બધાય ધોઈ નાખ્યા હજી એની માટે સેવ શક્કરપારા પછી ખજૂર બિસ્કિટ ઘણો બધો નાસ્તો બનાવવાનો એના કપડાની ઇસ્ત્રી કરવાની ને આપણે લગ્નની તૈયારી કરવાની એટલે આપણે કામ થાય આખો દિવસ 1 મિનિટ વાર બેસવાનું નથી પણ કામ થઈ જાય કારણ કે આનંદ છે આજ એટલે આનંદનું તો કામ બહુ જ ઉકલે હા કેમ છતાંય 2 કલાક મોડું થયું આપણે પણ કાંઈ વાંધો નહીં સમયનું કામ આનંદ છે આપણે ગંગા આવી ગઈ ને આપણે નાસ્તો બનાવવાનું ચાલુ એટલે નાસ્તો તો આપણે બપોરે બાઈએ સુલે અગાસી ઉપર રોટલા કર્યા હતા એટલે આપણે અહીંયા શક્કરપારા અને સેવ ઈ તો બની ગઈ છે એટલે હવે બનાવવાના છે ખજૂર બિસ્કિટ એટલે ખજૂર બિસ્કિટમાં જ વાર લાગશે એટલે આપણે ખજૂર મૂકી દીધો છે ગેસ ઉપર ને હવે નાખી દે ઘી એટલે ખજૂર ઓગળીને મિક્સ થઈ જાય પછી આપણે બિસ્કિટ ભરી લઈ આ તો આવું જ કામ આવશે પેકિંગ ને નાસ્તા કે દેવાંશી રૂહી એક દી આવે પણ મારી ભાગદોડ વધી જાય બહુ જ જો આપણે મહેમાન અચાનક આવ્યા છે આપણે મહેમાન ની ખબર નથી આજ તો બધું અચાનક જ થાય છે કારણ કે સુમીબેન ને અહીંયા બગતરા લગ્નમાં આવ્યા એટલે ત્યાંથી અહીંયા આપણે દેવાંશી રૂહી આવ્યા એટલે પ્રિયાંશી ને એને એમ થઈ ને એને મળતા આવી એટલે એ લોકો એ જ રાત રોકાવા આવ્યા દેવાંશી રૂહીને મળવા અમારે છેલ્લી રાત મળી હા ચાલે છેલ્લી રાત પાછી નહીં આવી પછી બસ વેદુ ક્યાં એ રહી વેદુ આ રે વેદુ જો બદામ કટિંગ કરે છે દેવાંશી કાજુ કટિંગ કરે છે સુમીબેન ખજૂરના ઠળિયા કાઢે છે અને આપણે બનાવવાના છે ડ્રાય ફ્રૂટ વાળા લાડવા ખજૂરના કારણ કે છોકરીઓ ન્યા ડ્રાય ફ્રૂટ એમ ખાઈ નહીં એટલે જે કાજુ કટિંગ થાય છે જે બદામ પિસ્તાની બધું કટિંગ કરે હજી આ ભાઈ આનથી કટિંગ કરી દે મને અને આપણે આઈ બેહી જા પેલા આઈ બેહી જા વાડી આવું છે તાર ગંગાને દોવા અને આપણે અહીંયા ખજૂર હું કર લે હું કર દે તું હું કર દે કટિંગ હું પછી એક દઈશ તને આપણે ખજૂર બિસ્કિટ તો બનીને થઈ ગયા તૈયાર ખજૂરના ઠળિયા તો આપણે ખજૂર બિસ્કિટ બનાવવાના ઠળિયા તો મેન બાઈએ 2 દિવસ પહેલા કાઢી લીધા હતા એટલે આ બધી વસ્તુ આપણે બનાવવાનો પ્લાન કાલે હતો તો કાલે બેનું તેડવા વહી ગયું ને ઈ આજ હું મહેનત કરું છું એની જો કટિંગ કરે લ્યો કટિંગ કરી જ દે જો કઈ પર રાખશે જો લાગશે ભાઈ એ લાગશે હાથમાં હાલો તમારે ગંગા જવા જવું છે? હાલો જાય હાલો 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 મારી અવાજ તો હાલો થઈ ગયું હા કટિંગ હા હાલો હવે અમે જઈ છીએ ઘરે દેવાંશ શું કહેવાનું નાનજી બાપાને હે લ્યો કઈ ઉપાધિ ન કરતા શેની ઉપાધિ કેની ઉપાધિ ન કરતા ગંગાની હે ગંગાની ઉપાધિ ન કરતા એ અઠવાડિયું થાય ને તા દોવા દેહે એમ કા અઠવાડિયા પછી નીરે તે દોવા દેહે કઈ કે તો કહી દે હા તું હાલ ગાડીમાં મને તારી ઉપાધિ છે હાલ તો કેને હોય જો આપણે નાસ્તાનું કામ હજી પૈતું નથી અત્યારે વાગ્યા છે સાંજના 8:30 થઈ ગયા છે કઈ ઘટે નહીં હાડા કઈ ઘટે નહીં એટલે હજી ઠેલા તો પેક કરવાના બાકી છે હજી નાસ્તાનું પૈતું નથી હજી છેલ્લે આપણે આ ખજૂરના લાડવા બાકી હતા ડ્રાય ફ્રૂટ તો આપણું કટિંગ કરીને તૈયાર કરી લીધું તો આપણે મોલમાં ડ્રાય ફ્રૂટ લેવા ગયા તો રૂહીબેન કે આપણે કિસમિસ એ નાખવી છે નકર આમાં કિસમિસ ન નાખવાની હોય પણ છોકરાને ભાવે એ નાખવાનું હોય એટલે આપણે હવે બધું ડ્રાય ફ્રૂટ નાખી લાડવા વાલે ના ચેવડો મને તેમ છે આ કેટલો નાસ્તો કરવાનો હોય તો ખરી ને કા ત્યાં પાસ તમે થોડાક જવાના 1-2 મહિના બિસાડીને રો કાઢવો હા લોકો નાસ્તો જ બનાવી રાખવાનો હાવ આમનો સતત જો સેવ બનાવી સિંગ હજી ઓલી જે સીકી છે એ બધી પેક કર પણ પાછી 2 જણી હોય ને એટલે જાણ કા ખાવ તમ તાર ભણજો આ મહેનત મારી વસૂલ કરજો હા એ બીજું કઈ નથી નડતું મને હા એટલે આપણે નાખી દઈએ બદામ એટલે આપણે એને ડ્રાય ફ્રૂટ ખવડાવવા હાટું જ ખજૂરમાં આટલું બધું નાખી છે નકર છોકરા ખાય નહીં હોસ્ટેલમાં લઈ જવા છે એને આ લાડવા ખજૂર બિસ્કિટ તો બનાવ્યા છે પણ આપણે ખજૂરા
ઘીમાં ગરમ કરીને ગેસ ઉપર મિક્સ કરી લીધો એટલે આપણો ખજૂર મિક્સ થઈ ગયો અને આમાં ડ્રાય ફ્રૂટ મિક્સ થઈ જાય અને આપણે લાડવા વાર લઈ મિક્સ કરી તો આપણે આવી રીતના બધાય ખજૂરના લાડવા વારીને ટોપરા વાળા કરીને ડીશમાં મૂકતા જઈએ